વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું। તો આજના એક નવા વિડીયોની કરીએ શરૂઆત। તો આજ કોઈ કામનો કે ઘરનો એવો કોઈ વ્લોગ નથી। આજ અમે લોકો જવાના છીએ મૂવી જોવા માટે। તો એ હું તમારી સાથે શેર કરીશ જે અમારી મહિલા મંડળ જવાની છે કોલોનીની। તો બસ બહુ જ મજા આવે છે, ફન કરીએ છીએ, એન્જોય કરીએ છીએ। આવી રીતના લાઈફમાં છે ને આપણને એન્જોય કરવું જ જોઈએ। બસ અમે આવી રીતના પ્લાનિંગ કરીને અમારું મહિલા મંડળ છે નીકળી જઈએ છીએ। તો વિડીયો જોજો, તમને લોકોને સારો લાગશે અને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। તો જો રેડી થઈ ગયા છીએ, મૂવી જોવા જાવી છે। અહીંયા કને છે ને ગરમ પાણી છે ને મૂક્યું છે, એટલે નવસેકું ગરમ પાણી ભરીને લઈ જઈશ, કેમ કે ત્યાં થિયેટરમાં તો એસી ચાલુ જ હોય। એટલે ઓચિંતાની ક્યારેક છે ને મને બહુ એસી ઠંડક હોય ને તો ઉધરસ આવે ને, તો જરાક નવસેકું પાણી હોય ને એ પી તો ગળામાં રિલીફ મળે, તો થોડીક ઉધરસ બેસી જાય। એટલે મેં ચાલો પાણીની બોટલ છે ને એ કરી લઉં। અને જો લાંબી બાયના કપડાં પહેર્યા છે અને જીન્સ પહેરી છે એટલે ઠંડી ન લાગે, ખાલી બૂટ પહેરવાના બાકી છે। એટલે મેં કીધું ચાલો બેગ પણ રેડી કરી લીધી છે, શોલ લઈ લીધી છે પહેરવા માટે, પછી સ્કાર્ફ લઈ લીધો છે માથું બાંધવા માટે। તો ચાલો પાણી ભરી લઉં, પછી જાય બધી લેડીસોને જવાનું છે છકડામાં। એટલે 7 વાગ્યાનો શો છે પણ અમે 5:45 નીકળશું, કેમ કે ત્યાં એટલા બધા હોઈએ, એટલે ઘણા બધા હોય એટલે મેનેજમેન્ટમાં બી થોડુંક ઓલું થાય, એટલે બધાને રાહ જોવીને કરવી ને, એટલે થોડાક વહેલા નીકળીને તો વાંધો ના આવે। એટલે ચલો પાણી ભરીને નીકળીએ। આવે 5:45માં 5-10 બાકી છે, એટલે થોડી વાર દેરાણી પાસે જઈશ, ત્યાં આગળ શેરીમાંથી જ અમને નીકળવાનું છે। એટલે પાણી ખાલી ભરી લઉં પછી નીકળીએ। જો આ છે ને લેધરની બેગ છે, કેટલા વર્ષ થઈ ગયા આમાં મેં બધી વસ્તુ ભરીને બંને ચેન જો અહીંયાથી નીકળી ગઈ, એટલે મેં હવે કડિયાની અંદર સાચવીને હમણાં રાખી। હવે પાછી પર્સ ખાલી કરીશ। અરે જો આ કડી છે ને બંને અહીંયાથી નીકળી ગઈ બંને, એટલે હવે પાછું આ ખાલી કરીને હવે આ પર્સ છે ને એની અંદર બધું ભરું। એટલે કે હવે આની અંદર બધું ભરી લઉં। કઈ પિક્ચર? જીવદયા। હા જો જીવદયા। ઠંડી પડે પણ છકડામાં પિક્ચર જોવા જઈએ। છકડામાં આપણે જોયું નથી, ભુજનું નવું બસ સ્ટેશન છે, અંદર જોયું નથી સ્ટેશન, મેં નથી જોયું અંદર, બસ માં જાય ને જોઈ આવી ગયા છે બધા ભેગા થઈ જાય ને પછી જાય જીવદયા જોવા। જીવદયા જીવદયા નામ નથી ખબર, જીવ છે લગભગ બધું રાખી દીધું છે। હે ચાલો મૂવી નો ટાઈમ થઈ ગયો, હવે જઈને જોઈ આવી અંદર। બધાનું છે ને ફોટો સેશન ચાલુ છે, કે બધા ફોટા પડાવી લે, પેલા પોસ્ટર ગોતે, હા કે પોસ્ટર ગોતે, જીવનું પોસ્ટર ક્યાં છે એમ। આ જો આ બધું અમારું ગ્રુપ છે, અડધા આગળ જાય પણ પોસ્ટર સારું ગોતે ફોટો પડાવવા માટે। આ છે મોડર્ન ટોકીઝ ભુજ, પેલાની ફેમસ હતી આ, પણ અત્યારે હાલ ઘડી 7 સ્કાય। નાસ્તો પાર્સલ થઈ ગયો, ઇન્ટરવ્યુમાં કંટાળવાની નીકળવાના બારે। થઈ જાય મૂવી ચાલુ એટલે જાય અંદર। ચાલો જાય અંદર આપણે હવે થિયેટરમાં। આપણે કઈ જગ્યાએ સીટું હે? વચ્ચે વચ્ચે ક્યાં બેસવાનું? વચ્ચેમાં જો બધા ગોઠવાઈ ગયા છે, સાથે મૂવી ચાલુ। આ છે બધું અમારું ગ્રુપ, હા આ છે અમારું મંડળ જો, એટલે કે આ છે અમારું મંડળ। હા હજી થોડાક છે ને બહાર છે। આનાથી અમારા જીવન પર આટલી ખરાબ અસર ના બસ હાય બસ છે ચલો ખાઈ છી સમોસા, ચલો ખાવા સમોસા। હા બોલ બોલ બોલ। સારી સારી એ તો કહું છું, સમોસા પણ સારા, સમોસા પણ સારા છે। ઓકે રોટી પણ સારી છે। અંદર લઈ આવો ને એમને।
જો 9 ને 6 થઈ છે ને હમણાં પિક્ચર થઈ પૂરી. મેં તો પહેરી નાખ્યું તો માથામાં ઠંડી થઈ ગઈ છે. મને કીધું એસી ચાલુ હોય ને અંદર આપણે એમ કે 10 વાગે પૂરી થશે પણ 9 ને 6 થઈ છે. હવે રિક્ષામાં પાછું છકડામાં પહેરી નાખ્યું પાછું એટલે કહું છકડામાં પાછું પહેરી નાખ્યું. હા જો અહીંયા ઉભા રહી એક બાજુ હાલો બધા ગ્રુપ વાળા આવે ને ત્યાં સુધી. હા શું જીવ દયાનું રિવ્યુ દો. શું હતું પિક્ચરમાં? શેના વિશે હતી? તું જોતી હતી કે શેના વિશે હતી? બધા શું હતું? અબોલ જીવને બધાને બચાવવાની શેના વિશે હતી? ગાય ને ગેટા ને બકરા ને શું હતું? હા શું હતું એના વિશે? શું જાણવા જેવું મળ્યું? હા બચાવવાના બધા પ્રાણીને. એટલે કહો બસ સ્ટેન્ડ ને એટલે બધી બસો અહીંયાથી જ નીકળે. આ નવું થઈ ગયું અંદર જોયું નથી. છકડા વારો જોઈ આવી. હાલો જો અમારી મૂવી જોવાઈ ગઈ. હવે જાય બધા ઘરે. કેવી લાગી બધાને મૂવી? બહુ મસ્ત મસ્ત લાગી. એટલે કહો હવે જઈએ ઘરે. ઠંડી પડે સ્વેટર ને પહેરાઈ જાય બધેના. ચાલ ઓડાઈ ગઈ છે. હા 10 વાગે થઈ ગયો. અમને બધું કે 10 વાગશે પણ 9 વાગે પૂરી થઈ ગઈ પિક્ચર. હા હવે તો બેસીને કચોરી ને રોટી ખાઈ લીધા. એટલે કહું કચોરી મસ્ત હતી. કા દહીં વાળી નથી? એટલે કહું બહુ મસ્ત હતી કચોરી. મને એવી કચોરી ભાવે. આપણે કેમ રાજસ્થાનમાં વાલે ને એવી મસ્ત હતી. અહીંયા બસ સ્ટેન્ડ વાળા એકદમ સરસ હતી. તિબેટિયન માર્કેટ છે ને એમ તો ઘણી બધી તિબેટિયન માર્કેટ. તો જો આવી ગઈ છું હવે ઘરે. આવીને સીધી સોફા ઉપર બેસી ગઈ છું. એ પિક્ચર જોતા હતા હસબન્ડ એટલે બસ આવીને સીધી જસ્ટ અહીંયા જ બેસી ગઈ. તો બસ હવે જાઉં રૂમમાં અને કપડાં છે એ ચેન્જ કરીશ. તો બહુ જ મજા આવી ગઈ મૂવી જોવાની. અને તમને લોકોને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. બસ જો અહીંયા કને સુવાની પણ તૈયારી છે. બ્લેન્કેટ્સ ને બધું રાખી દીધું છે. આજનો વ્લોગ આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.